આખા દેશમાં આ શબ્દ કોઈએ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો કોને આપ્યો તમને બધાને ખબર છે. એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી. એટલે આ સવાલ પહેલાં તમારે ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ કે તમે બહુ સારા કામ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તમારો બહુ મોટો જનાધાર છે, તો તમારે કોંગ્રેસ પાર્ટીના એ નેતાઓ કે જે તમને ભરપેટ ગાળો આપતા હોય એને માત્ર સભ્ય નથી બનાવતા, તમારે એને મંત્રી બનાવવા પડે, તમારે એને રાજ્યસભાના સભ્ય બનાવવા પડે, તમારે એને તમારા કાર્યકર્તાઓના રાજકીય કારકિર્દીના ખૂન કરીને ધારાસભ્યો બનાવવા પડે છે. આ શું કામ? એ ભારતીય જનતા પાર્ટીને પૂછવું પડે. હા, મારે ત્યાંથી કોઈ આગેવાન જઈ રહ્યા છે અને ત્યાં એને કશું જ મળતું નથી, એને ખાલી જઈને સભ્ય બની ગયા છે અને ભાજપના પ્રતિષ્ઠિત કાર્યકર્તાની પાલખી લઈને નીકળતા હોય, તો તમે કહી શકો કે કોંગ્રેસમાં કંઈક ખૂટે છે કે જેથી પોતાના નેતાને રોકી નથી શકતા. અહીંયા બધું જ મળ્યું હોય, પક્ષે જેને હીરો બનાવ્યા હોય, કેડર બેઝ કહેનારી પાર્ટી, એમણે શું કામ લઈ જવા પડે છે? આ સવાલ એમના બહુ મોટા નેતાઓ તો તમારા સવાલ લેતા જ નથી. પત્રકાર પરિષદમાં વન વે હોય છે, એ બોલે તમારે લખવાનું ચલાવવાનું 24/7. આ નિયમ છે. અમે સવાલ લઈએ છીએ એટલે આપને કહીએ છીએ કે આ સવાલ ભારતીય જનતા પાર્ટીને જરૂર પૂછવો જોઈએ. સોરી, એમને વાત થઈ એ તો હું કેમ કહી શકું? મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનાધાર તમારી સાથે હોય, તો એ ભારતીય જનતા પાર્ટીએ અમારા એ નેતાઓ, દાખલા તરીકે આખા દેશમાં આ શબ્દ કોઈએ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો કોને આપ્યો તમને બધાને ખબર છે. એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી. એટલે આ તો દરેકે સમજ્યું. મા બાપ આપણને ખોળામાં બેસાડી, જમાડી, આંગળી પાડીને ચાલતા શીખવાડે, મોટા કરે, પછી એ માતા પિતાને મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે મા બાપને હવે તમે યાત્રા કરો, આરામ કરો, તમારી સેવા એ મારી જવાબદારી છે. તમે મને મોટો કર્યો છે, મારે હવે રીપે કરવાનું છે, મારે તમને પરત આપવાનું છે. અને તમે જોયું છે, ઘણાને કોન્ટેક્ટ કર્યો છે. અમારા લલિતભાઈ વસોયાની વિડીયો આપ જુઓ. અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસીનું લોહી વેચાવ નથી. ઇટ મીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો. હું સલામ કરીશ, મારા તમને દેખાય છે આંગળીના વેઢે ગણાવ્યા થોડા,
પણ એવા લાખો નેતાઓ, ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ છે કે જેને ભાજપ ડરાવી નથી શકતી, જેને ભાજપ ખરીદી નથી શકતી, અને આવી સંખ્યા બહુ મોટી છે. એ વારાફરતી રાખશો તો તમને ને મને બેને મજા આવશે. એક તો ભાજપ દ્વારા 15 સંસદ સભ્યોનું લિસ્ટ જાહેર કર્યું. તમારે 24 જાહેર કરવાના છે. હજુ સુધી તમે જાહેરાત કરી નથી, જેના હિસાબે ઘણા નેતાઓ ટેકડી ખૂટીને ભાજપમાં જોડાય છે. એવી જ એક વાત કોણ એવું કોઈ છે જ નહીં, તમારી માહિતી ખોટી. હા, સ્વર્ગવાસી અહેમદ પટેલના છોકરો ફેજલ પણ પાર્ટી છોડવાની તૈયારીમાં છે, કારણ કે ત્યાં તમારું ગઠબંધન આપ સાથે થયું છે અને ફેજલ પણ આવું કેરેક્ટર એસેસિએશન. હું કહું તમે ભાજપમાં જવાના છો, તમે ગયા નથી, વાત નથી. હું કહું મારો સોર્સ જણાવે છે. મહેરબાની કરીને જ્યારે થાય ત્યારે એની વાત કરીશું, એ પહેલા કોઈની વાત નથી. ભાજપની નો રિપીટ થિયરીમાં એમણે 10 રિપીટ કર્યા છે અને હજુય થશે, આપ જાણો છો. એ બાબતે તમારું શું મંતવ્ય? જે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ મને આપ પૂછો તો હું ભાજપનો પ્રવક્તા તો છું નહીં, હું કેમ જવાબ આપી શકું? કોઈ ફાડિયા નથી. ફાડિયા દેખાતા હશે તો ભેગા થઈ જશે. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, પોતાની વાત કરીએ છીએ. આખરે અંતે બધા સાથે મળીને દલો કા નહીં દિલો કા મિલન હૈ, એવી રીતે સમય આવતા થોડો સમય લાગતો હોય છે, પણ બધા જ સાથે મળીને લડીશું, લડેંગે, જીતેંગે. તમને કદાચ અમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે કહું તો અમે કોઈને કંઈ પણ દીધું હોય કે ભાઈ લડવાની તૈયારી કરો. અમારે જાહેર ક્યારે કરવું એ મારી સ્ટ્રેટેજી છે કે તમારી કેમેરાની આંખને ક્યારે બતાવવું, ક્યારે કહેવું, અમારે કોને કહેવું, શું કરવું, એમાં અમારી પ્રક્રિયા અમે બહુ વહેલા શરૂ કરી હતી. કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય જાણવા વોટિંગ પણ લીધું હતું. પીઈસી મળી ગઈ અમારી, એ પછી સિનિયર સાથે ચર્ચા થઈ ગઈ, એ પછી સ્ક્રીનિંગ કમિટી થઈ ગઈ, સ્ક્રુટિની કમિટી થઈ ગઈ, અને એમાંથી જ્યાં અમને લાગે છે ત્યાં કોઈના કાનમાં કહ્યું પણ છે. અને ફોર્મ ભરવાના દિવસો શરૂ થાય, એનો છેલ્લો દિવસ આવે એ પહેલાં તમને ચોક્કસ આખું લિસ્ટ પણ બાયોડેટા સાથે આપીશું. એવું છે કે અટકળો ને કોઈ પાંખ હોતી નથી. મેં હમણાં જ અમારા મિત્રને એકને કહ્યું, હું કહું મારી પાસે સોર્સ છે, એટલે આ અટકળોની બાબતોની કળા જે છે એ આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં છે, અને અનફોર્ચ્યુનેટલી એ કળાનો ભાગનો ભોગ મીડિયા પણ ક્યારેક બનતું હોય છે. એવું છે, ક્યારેક સાચું પણ પડે છે, ક્યારેક ખોટું પણ પડે છે. ગોપીબેન બહુ થઈ ગયા જે ચોક્કસ. આપને મારી એફર્ટ્સ ખબર હશે કે હું પોતે રાજુલા ગયો હતો, અને અમરીશભાઈ ડેરે હું આભાર પણ માનીશ એમનો. મારા સ્વાગતમાં ખૂબ સરસ રેલી કરી, ખૂબ સરસ કાર્યક્રમ કર્યો, અને અમે પૂંજાભાઈ વંશને ત્યાંથી પ્રસંગમાં પણ ગયા સાથે. એમણે જાહેરમાં પણ કહ્યું કે મને આટલું આવું કહ્યું હતું, પણ મને મારી પાર્ટીએ એમણે એ પણ ત્યાં જ કહ્યું હતું માઇક ઉપરથી કે મને ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાનું સિમ્બોલ નહોતું આપ્યું, કોંગ્રેસ પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો, વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યો, મારું માન સન્માન કર્યું છે. એમણે ત્યાં કહ્યું હતું. એમના શું કારણો છે, અંગત રીતે મારી સાથે કંઈ વાત થઈ હોય એમના અંગત કારણોની, અને હું જાહેરમાં મીડિયામાં કહું કે મારી આવી વાત થઈ છે, અથવા કોઈના ફોન રેકોર્ડ કરીને વાયરલ કરું, આ મારો સ્વભાવ નથી, કોંગ્રેસના આ સંસ્કાર નથી. એટલે અંગત કોઈ સાથે થયેલી વાતો હું જાહેરમાં ન કરું, પણ આપ ક્યારેય મળો તો એમના મન કી બાત સાંભળશો અમારે ત્યાંથી ગયેલાની, તો તમને ખબર પડશે કે કારણો શું હતા. ચલાવવું નહીં ચલાવવું તમારી મરજી.